હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન. શું તમને બી મારી જેમ સિઝલર બહુ જ ગમે છે અને ઘરે ટ્રાય કરવા માગો છો તો સિઝલર પ્લેટની બી જરૂર નહીં પડે. બહુ જ ઇઝીલી તમે સિઝલર ઘરે બનાવી શકશો. પનીર સાસલિક સિઝલર બનાવીશું અને એ પેનમાં જ આપણે સર્વ કરીશું. એકદમ ફાઇન ટેસ્ટ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. તો એના માટે મેં અત્યારે પનીર, બીન્સ, કેપ્સિકમ, બ્રોકલી, ગાજર, કોર્ન અને કેપ્સિકમ હાફ આવી રીતના કટ કરી અને રાખી દીધું હતું. હવે એક પેન લઈ લઈશું અને એમાં આપણે બટર એડ કરી દઈશું. બટર મેલ્ટ થાય એટલે એમાં મિક્સ હર્બ એડ કરી દઈશું. થોડા એવા ચીલી ફ્લેક્સ, જો એક્સ્ટ્રા તમને જોતા હોય તો તમે એડ કરી શકો. અને પનીરના જે આપણે નાના નાના પીસીસ કટ કરેલા હતા એને બંને સાઈડથી આવી રીતના લાઇટ પિંક કલર આવે ત્યાં સુધી સેલો ફ્રાય કરવાના છે. તો બંને સાઈડથી સેલો ફ્રાય થઈ ગયા છે અને એક સાઈડે આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને પાછું આપણે એ જ પેનમાં બટર એડ કરી દઈશું, હાફ ટીસ્પૂન જેટલું. બટર મેલ્ટ થાય એટલે મિક્સ હર્બ્સ એડ કરી દઈશું. પછી ઝીણું કટ કરેલું આદું એડ કરી દઈશું, ઝીણું કટ કરેલું લસણ એડ કરી દઈશું અને ઝીણું કટ કરેલું મરચું એડ કરી દઈશું. પ્રોપરલી થોડી વાર માટે મિક્સઅપ કરી દઈશું અને કૂક થવા દઈશું. થોડો કલર ચેન્જ થાય એટલે એમાં જે આપણે વેજીટેબલ્સ રેડી કર્યા હતા એ બધા એડ કરી દઈશું. અને હા, મેં અત્યારે કોર્ન લીધી છે એ બોઇલ કરેલી લીધી છે. બાકી બીજા વેજીટેબલ્સને તો કૂક થતાં વાર નહીં લાગે અને ક્રન્ચી જ રાખવાના છે એટલે મેં બીજા વેજીટેબલ્સને બોઇલ નથી કર્યા. હવે સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ અને હાફ જે કેપ્સિકમ હતું એ બી મેં રાખી દીધું છે જેથી કરીને થોડું એવું કૂક થઈ જાય. ઉપરથી ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે, જો તમને થોડું સ્પાઇસી એવો ટેસ્ટ ગમતો હોય તો થોડા ચીલી ફ્લેક્સ અને થોડા ઓરેગાનો એડ કરું છું વધારે, જેથી કરીને ફાઇન ફ્લેવર આવે બધા વેજીટેબલ્સમાં. કેમ કે આની ફ્લેવર બહુ માઇલ્ડ જ હોય છે એટલે થોડું વધારે એડ કરશો તો એનહાન્સ થશે ફ્લેવર. પ્રોપરલી બધું મિક્સઅપ કરી અને થોડી વાર માટે લીડ ક્લોઝ કરી અને કૂક થવા દઈશું, જેથી કરીને એકદમ ક્રન્ચી જ રહે પણ થોડા એવા કૂક થઈ જાય વેજીટેબલ્સ. હવે એક પેન લઈ લઈશું અને વેજીટેબલ્સ છે એને સાઈડમાં મેં રાખી દીધા હતા. પેનમાં બટર લઈ લેવાનું છે 1 ટીસ્પૂન જેટલું. બટર મેલ્ટ થાય એટલે આપણે ઝીણું કટ કરેલું ગાર્લિક એડ કરી દઈશું. સાવ ઝીણું ચોપ કરેલું આદું એડ કરી દઈશું અને પ્રોપરલી થોડી વાર મિક્સઅપ કરી અને સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું. થોડો કલર ચેન્જ થાય એટલે એમાં કૂક કરેલા રાઈસ એડ કરી દેવાના. આવી રીતના છૂટા છૂટા જ રાઈસ રહેવા જોઈએ એવી જ રીતના કૂક કરવાના. બોઇલ કરી અને થોડી વાર માટે ઠંડુ પાણી નાખી અને રહેવા દેવાના, જેથી કરીને એકદમ છૂટા રહે. અને બોઇલ કરો ત્યારે થોડું ઘી અથવા તો ઓઇલ એડ કરવાનું. હવે મિક્સ હર્બ એડ કરી દઈશું, થોડુંક ઓરેગાનો અને પેપ્રિકા એડ કરી દઈશું અને ઉપરથી ઝીણી કટ કરેલી ધાણાભાજી એડ કરી દઈશું. અને જો તમે બોઇલ કરતી વખતે સોલ્ટ એડ ના કર્યું હોય તો અત્યારે આ સ્ટેજ ઉપર એડ કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે. સાવ સ્લો ફ્લેમ ઉપર જ ફોરા હાથે આપણે બધું મિક્સઅપ કરી દઈશું. થોડું એવું સોલ્ટ એડ કરી દઈશું. મેં ટેસ્ટ કર્યું છે તો બેલેન્સ કરવા માટે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો. તો રેડી છે હર્બ રાઈસ. અને આપ જોઈ શકો વેજીટેબલ આટલા જ સોતે કરવાના છે, ઓવરકુક ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો. એનો કલર બી ચેન્જ ના થવો જોઈએ અને વેજીટેબલનું જે ક્રન્ચીનેસ હોય એ રહેવી જોઈએ. હવે સોસ બનાવવા માટે 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે અને એમાં 1 ટેબલ સ્પૂન કરતાં વધારે તમને જરૂર લાગે એ રીતના પાણી એડ કરી અને સ્લરી બનાવી લેવાની છે. આવી રીતના પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું એટલે સ્લરી રેડી થઈ જશે. હવે એક પેન લઈ લઈશું અને એમાં બટર એડ કરી દઈશું. બટર મેલ્ટ થાય એટલે ડાયરેક્ટલી આપણે એમાં કટ કરેલું લીલું લસણ અથવા તો તમારી પાસે લીલું અવેલેબલ ના હોય તો નોર્મલ બી લસણ એડ કરી શકો. ઝીણું કટ કરેલું આદું બી એડ કરી દઈશું. થોડી વાર માટે કૂક થઈ જાય પછી એમાં આપણે સોયા સોસ એડ કરી દઈશું 1 ટેબલ સ્પૂન જેટલું, અથવા તો તમારે જેટલો સોસ બનાવો એ રીતના એડ કરવાનો રહેશે. ચીલી સોસ એડ કરી દઈશું એ બી 1 ટેબલ સ્પૂન જેટલું. અને આનાથી જ તીખાશ આવશે.
સિઝલરમાં, એટલે થોડી તીખાશ હશે તો જ ફાઇન લાગશે. અને જે સ્લરી રેડી કરી હતી એ બી આપણે એડ કરી દઈશું. કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે અને સ્લો ફ્લેમ અથવા તો મીડિયમ ફ્લેમ ઉપર તમારે ઉકાળી લેવાનું છે. પછી આપણે ટમેટો કેચઅપ એડ કરીશું, જેનાથી બહુ ફાઇન ટેંગી ટેસ્ટ આવશે. અને થોડું મને તીખાશ વધારે જોઈએ છે એટલે હું ગ્રીન ચીલી સોસ બી એડ કરું છું. આનો ટેસ્ટ થોડો તીખો હશે તો જ સોસ ફાઇન લાગશે. હવે મરી પાવડર એડ કરી દઈશું અને સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ, કેમ કે બધા સોસમાં સોલ્ટ હોય જ છે એટલે ટેસ્ટ પ્રમાણે જ આપણે સોલ્ટ એડ કરવાનું છે. લાસ્ટમાં થોડી વાર માટે ઉકાળી લેશું અને પરફેક્ટ થીક થઈ જાય પછી ફાઇનલ આપણે થોડી એવી ઝીણી કટ કરેલી ધાણાભાજી એડ કરી દઈશું. રેડી છે ગાર્લિક પેપર સોસ. આની કન્સિસ્ટન્સી આવી રીતના રની જ રાખવાની છે. હવે એક બાઉલમાં પનીરને ખમણી અને લઈ લીધું છે, મીડિયમ સાઇઝનું ખમણ, અને એમાં આપણે ગ્રીન ચટણી એડ કરી લઈશું. વિધાઉટ ગાર્લિક ગ્રીન ચટણી મેં રેડી કરેલી છે એ એડ કરી દઉં છું. અને એમાં થોડો મરી પાવડર અને સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. થોડા એવા મિક્સ હર્બ એડ કરી દઈશું અને પ્રોપરલી બધું મિક્સઅપ કરી દઈશું. આ સ્ટફિંગને આપણે જે કેપ્સિકમ રેડી કરી અને રાખેલું હતું હાફ કટ કરેલું, ઉપરનો જે દાંડલાનો ભાગ હતો એ મેં રિમૂવ કરી દીધો હતો અને કેપ્સિકમ આવી રીતના રેડી કરેલું હતું એમાં સ્ટફ કરી લઈશું. અને હવે આપણે એક પેન લઈ લઈશું જેમાં તમારે સિઝલર સર્વ કરવું હોય. અત્યારે હું સિઝલર પ્લેટ નથી લેતી, પેનમાં જ આવી રીતના સિઝલર સર્વ કરીશ. અને તમે ગરમ ગરમ સિઝલર જેવો જ ટેસ્ટ આવશે. ખાલી પ્લેટ તમારે અત્યારે સિઝલરની નથી એટલો જ ફેર રહેશે, બાકી બહુ ફાઇન ટેસ્ટ બહાર જે રેસ્ટોરન્ટમાં મળતું હોય છે એ ટાઈપનું જ બની અને રેડી થશે. હર્બ રાઈસ લઈ લીધા છે અને સ્ટફ કરેલું છે કેપ્સિકમ હતું એ લઈ લીધું છે અને સાઈડમાં બધા વેજીટેબલ સોતે કરેલા છે એ એડ કરી દઈશું. પનીરના જે પીસીસ રેડી કરેલા હતા એ એડ કરી દઈશું આવી રીતના વચ્ચેની સાઈડમાં. એક સાઈડ રાઈસ, એક સાઈડ વેજીટેબલ અને વચ્ચે આપણે પનીર રાખી દઈશું આવી રીતના. તમારે પનીર જેવી રીતના ખવાતું એ રીતના તમે વધારે ઓછું લઈ રાખવાનું છે. અને અત્યારે મેં પેન લીધું છે, નોનસ્ટિક પેન લીધું છે. બને તો નોનસ્ટિક પેન લેશો તો વધારે સારું રહેશે, કેમ કે નીચે ચોંટવાની બીક ના રહે. અત્યારે મેં નીચે કશું જ હવે જે આપણે એડ નથી કર્યું. જ્યારે સિઝલર સર્વ કરતા હોય તો નીચે કરી દઈશું. અને તમને જો વધારે થોડું બટરવાળો ટેસ્ટ ગમતો હોય તો બટર સાઈડમાં એડ કરી શકો, જેથી કરીને થોડું સિઝલિંગ ઇફેક્ટ આવે. તો રેડી છે પનીર સાસલિક સિઝલર. હોટ જ આને સર્વ કરજો. ઠંડુ એટમોસ્ફિયર હોય અને આવી રીતના ઘરે જ તમે સિઝલર બનાવશો તો બધાને બહુ જ ગમશે. અને પર્સનલી મારું તો ફેવરિટ છે. તો આવી જ રેસીપી માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.